મધ્ય તેહરાનમાં ઇઝરાયેલે કર્યો ભીષણ બોમ્બમારો। બગદાદમાં અમેરિકાના વિક્ટોરિયા આર્મી બેઝ પર હુમલો થયો। ઈરાને દુબઈ પર ફ્લેયર બોમ્બની સાથે મિસાઇલ છોડી। યુએઈના શારજાહ અને અબુધાબી પર પણ હુમલો થયો। ઈરાનનો દાવો છે 5 ઇઝરાયેલી ડ્રોન તોડી પાડ્યા। અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાની કમાન્ડરનું મોત થયું। ઇઝરાયેલી સૈનિકોની ટુકડી પર હુમલો કર્યાનો હિઝબુલ્લાહનો દાવો। IRGCની ચેતવણી, ઇઝરાયેલી અને યુએસ કમાન્ડર્સના ઘરો પર થશે હુમલા। તો મિડલ ઈસ્ટમાં વધુ 10,000 સૈનિકોને મોકલશે અમેરિકા। ઈરાન સાથે જલ્દી જ થઈ શકે છે સમજૂતી। એક બાજુ એવી વાત કરી રહ્યા છે ટ્રમ્પ। ભીષણ હુમલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અમેરિકા અને ઇઝરાયલ મળીને ઈરાન પર હુમલો કરી રહ્યા છે। બગદાદમાં અમેરિકાના વિક્ટોરિયા આર્મી બેઝ ઉપર હુમલો થયો। ઈરાને દુબઈ ફ્લેયર બોમ્બની સાથે છોડી મિસાઇલ। યુએઈના શારજાહ અને અબુધાબી પર પણ હુમલો થયો। ઈરાનનો દાવો છે કે 5 ઇઝરાયેલી ડ્રોન તોડી પાડ્યા। તો અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાની કમાન્ડરનું મોત થયું। ઇઝરાયેલી સૈનિકોની ટુકડી ઉપર હુમલો કર્યાનો હિઝબુલ્લાહે દાવો કર્યો। IRGCએ ચેતવણી આપી કે ઇઝરાયલ અને યુએસ કમાન્ડર્સના ઘરો પર પણ હુમલા થશે। મિડલ ઈસ્ટમાં વધુ 10,000 સૈનિકોને મોકલશે અમેરિકા। ઈરાન સાથે જલ્દી સમજૂતી થતી હોવાની વાત ટ્રમ્પે કરી।